હાય હાય. સાંભળો ને લા, હા બોલ. તમે મને લગ્ન પછી પહેલી વાર મળ્યા તો મનમાં શું વિચારતા હતા? અરે યાર આ ખોટું આવી ગયું. પણ હું તો આની વાત કરું છું. તમે મને જ કહેતા હતા, મને ખબર હે. અલે હું આ ડબ્બાની વાત કરું છું. ઓય હું શું કહું છું કે આ હાવણીને આમાં ભીની કરી અને કચરું કાઢું તો કચરા પોતું બે ઘારે ન થઈ જાય. હું તો ખાલી હમતા પૂછતો હતો. વાંધો નહીં, પેલા કચરું કાઢી પછી પોતું મારજે બસ. નવા વર્ષનો પહેલો દિવસ છે તો આમ થોડા ખુશ થાવ. કાલ બદલાઈ ગયું, હરખાવ. સાલ બદલાયું છે, સાડા સાડી ઘરવાળી એ બધું એમને એમ જ છે. આ બધી ઉપાધિ તો છે. હેપી ન્યુ યર, નૂતન વર્ષ અભિનંદન. હેડોલા જમવા. ઓપ્શનમાં શું છે જમવામાં? ઓપ્શનમાં બે જ વસ્તુ છે, હા કે ના. જમવું હે કે નહીં જમવું? આઈ જા મોટા ઓપ્શન વાળા. સવારમાં હે ને ખોટું બાજવાનું થઈ ગયું હે. વગર વાંકે મેં બિચારીને હે ને કેટલું સંભળાયું. શું કરવું હવે? લો ચા. સોરી ઓ ડાર્લિંગ. હું સોરી હવે. સવારે આમ ગમે એ થયો ને બધી મારી ભૂલ હે. લાય પી લો. ના ના રેવા દો હવે. અરે લાઈન તમતાર પી લો. અરે ઠરી ગઈ છે, ગરમ કરતી હવે. ના ના ઠરેલી તમતાર પ્રેમથી પી લેશો. અરે આમાં દવા છે ઉંદરડાની. હા ઓહો હો, કઈ નહીં તું ટેન્શન લે. હું હમણાં થોડીક વારમાં પાછો ફોન કરું. લે હા કરું હમણાં થોડીક વારમાં. એ વાંધો ના. કોનો ફોન હતો? ફોન હતો મારા હાડુભાઈ નો. એમ શું કહેતા હતા? અરે બિચારા હમણાં 2-3 દિવસ બહુ ટેન્શનમાં છે. ટેન્શનમાં? હા આ જો ને તારી બેન ને એને બાત કરે છે. હમણાં 2 દિવસ તો તેને ખાવાનું નથી દીધું. બોલ. તમે કેમ એટલા બધા રાજી થાવ છો? અરે રાજી થવાની વાત એ છે કે મને અત્યાર સુધી એમ હતું કે આ કંપનીનું મોડેલ મારી પાસે જ ખરાબ આવ્યું છે. અત્યારે ખબર પડી એની પાસે ખરાબ જ ગયું છે. ₹2500 ના કપડા છે. ઓલી ભાવ સાંભળશે ને તો ગુસ્સો કરશે, કે છે તમે છેતરાઈને જ આવો છો, બિલ ફાડી નાખવા દે મને. અરે વાહ, કપડા લાયા? મસ્ત છે હો. કેટલા ના આયા? ખાલી ₹500 ના આવ્યા છે. અલ્યો 500 રૂપિયા. તમે બીજા લઈ લેજો. આજે ભાઈ બીજ છે ને તો મારા ભાઈને ગિફ્ટ કરી દઈશ. આ ખોટે ખોટી હોશિયારી મારવામાં 2000 ની અડી ગઈ. સાંભળો તો, આપણે છે ને સોમવારે ખરીદી પર જશું, મંગળવારે મોલ જશું, બુધવારે ઢોસા ખાવા જશું, ગુરુવારે પિકનિક પર જશું, શુક્રવારે મૂવી જોશું અને શનિવારે લોંગ ડ્રાઈવ જશું. હા, અને રવિવારે આપણે 4 રસ્તા ઉપર જશું ભીખ માંગવા. કેમ એલી ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠી છે? રેવા દેજો, ખોટી મગજમારી ના કરતા મારે અરે. મારો મગજ ખરાબ છે. એ કેવી રીતે બને? જે વસ્તુ હોય જ નહીં એ ખરાબ કેવી રીતે થાય? ઉપડો ને નહીતર દઈશ હમણાં. અલ્યા તારા 1000 રૂપિયા છે મારે તને દેવાના હતા ને. હું કઉ છું હાલ ને આપણે ગેમ રમવી. હાલો. ગેમ એવી છે ને કે એમાં હું તને સવાલ પૂછી, જો એનો જવાબ તે ના આપ્યો તો તું જીતી ગઈ ને હું તને 500 રૂપિયા આપીશ. અને જો એનો જવાબ તે હા આપ્યો તો તું હારી ગઈ અને તારે મને 500 રૂપિયા દેવાના. હારું હાલો. પાક્કું? પાક્કું. શરૂ કરવી? શરૂ કરો. મને એમ કે તારામાં મગજ છે? બોલ બોલ. ના પાડ ના પાડ, જીતી જાય 500 રૂપિયા આપો. ના પાડ નથી. લાવો તો આ છે ને 500 રૂપિયા ઢીલા કરો. ચાલો ભાઈ, એક સવાલ તો હું જીતી ગયો. હવે મને એમ કે મને એવું લાગે છે કે તું મેકઅપ વગેરે બહુ રૂપાળી લાગશો.
બોલ બોલ. આ કેવો સવાલ? લે, જવાબ આપ્યો નો ના પાડ 500 રૂપિયા જીતી જાય. હું કેવી રીતે આનો જવાબ આપું? ઈ તારે વિચારવાનું. ના પાડ 500 રૂપિયા જીતી જાય. લાવો આ 500 ઢીલા કરો. આ સવાલ બરાબર નહોતો. બરાબર જ. હેલો જમેરાજ, કેમ છો? બસ મજામાં સાસુમાં. અને મારું ફૂલ શું કરે છે? તમારું ફૂલ ખાઈ ખાઈ 90 કિલોનો ફૂલાવર થયું છે. હલો, બંને જણા આવો છો? વાંધો નહીં, હેડ અહીં બનાવડાઈ દઉં છું. સારું, હેડ. કોનો ફોન હતો? એ તો મારા ભાઈ ને ભાભી ને આવો છે તો એમનું જમવાનું બનાવવાનું છે. એક કામ કરું, બટાકાનું શાક, ભાખરી અને ખીચડી બનાવી દઉં. કાલે તાર ભાઈ ને આયા હતા તો કાલે તે શું બનાવ્યું તું ઘરે? મેં ક્યાં બનાવ્યું તું? આપણે તો હોટલમાંથી મંગાવ્યું તું. આ તો તને ખબર નહીં પડતી? મારા ભાઈ ને ભાભી ને આવ તો ખીચડી અને બટાકાનું શાક, તારા ભાઈ ને ભાભી ને આવ એટલે બાર હોટલ માંથી મંગાવવાનું. જબરો ભેદભાવ કરું છું તું. મારો ભાઈ આવે ને તો હું મારા પૈસાથી મંગાવું છું. અરે તારા પૈસાથી મંગાવું, મારા પૈસાથી મંગાવું, છેલ્લે તો આપણા ઘરના પૈસાથી મંગાવું છું ને તું. કેમ કે હું બહારથી મંગાવવાનું કહીશ ને તો તમે એમ કહો છો કે ખોટો ખર્ચો કરાયો, એટલે મેં ના કીધું. કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો ના થયો, ને આજે મારા ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો થઈ જશે. સારું તાર તમે તાર મંગાવી દો ને હોટલમાંથી, ભલે ખર્ચો થતો. ભલે ખર્ચો થતો આજે હોટલ માંથી જ આવશે. અરે તમે તાર પતંગ હોટલમાંથી મંગાવી લો. અરે તાજમાં ટેબલ બુક કરાવું છું હું આજે. મંગાવી લો. કાલ રવિવાર છે, મારી બેનપણી ઘેર આવશો કપડા લેવા? કાલે રવિવાર છતાં બેનપણી કે કપડા શું લેવા જવું છે? કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને તો હું શું પહેરીશ? શું પહેરે એટલે? તિજોરીમાં ઢગલો કપડા પડ્યા છે, કોણ પહેરશે? કોણે લઈ આપ્યા ઢગલો કપડા? કશું ઢગલો કપડા નહીં. અને જેટલા બધા કપડા છે ને એ બધા એક વાર પહેરી લીધા છે. તારા જેટલા કપડા હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ. એ તો મને બધી ખબર છે, એક ના એક કપડા પહેરીને ફરફર કરો છો ને તે. લોકોય તમારા કપડા જોઈને તમને ઓળખી જાય છે. ભલે મને બધા ઓળખી જતા પણ મને તારા જેવું ના ફાવે. એકવાર પહેર્યા 4 ફોટા પડાય મૂકી દીધા. તમને કોને પકડી રાખ્યા છે? તમે નવા નવા કપડા પહેરીને વિડીયો અને ફોટો મૂકો ને, અને આટલી બધી મને સલાહ આપો છો તો તમે મને કયા કપડા લઈ આપીને ઊંધા વળી ગયા છો? ખોટી ચર્ચા થઈ ગઈ, ચાલુ ખર્ચો આવશે. લેડતા બેનપણી ઘેર કપડા લઈ આવીએ. લેહેડ. એલી આ મહિનાનો હિસાબ લાવતો. આમાં હે 1500 રૂપિયા દૂધના, 1500 રૂપિયા લાઇટ બિલના, 2000 રૂપિયા ભજ ક ગ, 1000 રૂપિયા શાકભાજીના, 2000 રૂપિયા ભજ ક ગ. એલી આમાંથી અડધો હિસાબ તો ભજ ક ગ નો હે. ભજ ક ગ એટલે હું? ભગવાન જાણે ક્યાં ગયા. ઓછા વાપર, ઓછા. ભજ ક ગ. શું ખીજાયેલી લાગે? ખીજાયેલી જો ને, ફ્રૂટ વાળા ભાઈ મને ઉલ્લુ બનાવવા માંગતા હતા. કાલ મેં 1 કિલો ફ્રૂટ ના ભાવ પૂછ્યા ને તો મને કે 100 રૂપિયા, અને આજે 1 કિલો ના પૂછ્યા તો કે 125 રૂપિયા. અમે કે ગાંડા હી, મેં તો ના લીધું. ઉલ્લુ બનાવવા